નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું અમિત પટેલ આપ સૌનું આ YouTube ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, આપણે સ્થિતિ ઉર્જાને રિલેટેડ હવે આ એક દાખલો જે બાકી છે તે કેલ્ક્યુલેટ કરી લઈએ અને એક ત્રીજો વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠઘનતાને અનુરૂપ છે. એટલે આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર બે દાખલાઓ જોવાના છે, એક એક્સરસાઇઝ 2.19 અને એક એક્સરસાઇઝ 2.50. સ્થિતિ ઉર્જાની અનુરૂપ ઘણા બધા દાખલાઓ કર્યા છે. કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોય તો ખૂબ જ સરળતાથી આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. ચાલો આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાયનો 19મો દાખલો. શું આપેલું છે અને એને અંદર કઈ વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે એ આપણે જોઈએ અને એને અનુરૂપ આપણે દાખલાની કેલ્ક્યુલેશન કરીએ છીએ. જો H2 ના અણુના બેમાંથી એક અણુને દૂર કરવામાં આવે, H2 ના હાઇડ્રોજનના બેમાંથી એક અણુને દૂર કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વિક આયન મળે H2+. અને H2+ ની ધારા સ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ અને ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી બે પ્રોટોન વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ અને ઇલેક્ટ્રોન આ જે પ્રોટોન છે આપણી પાસે બે એનાથી 1 એંગસ્ટ્રોમ અંતરે છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા આપણે શોધવાની છે. સ્થિતિ ઉર્જાના શૂન્ય માટેની તમારી પસંદગી શું? તો આપણે એક જ પસંદગી છે, અનંત અંતરે સ્થિતિ ઉર્જા આપણે કેવી લઈએ છે? શૂન્ય, because u proportional to 1/r. ચાલો એના અનુરૂપ આપણે આ વિદ્યુતભાર તંત્રની આકૃતિમાં, બરાબર, આપણે વિદ્યુતભારનું તંત્ર દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. ત્યારથી જોઈ લો, આપણે લઈ લઈએ અહીંયા આપણે આ વિદ્યુતભાર આપણો લઈએ પ્રોટોન, બરાબર, Q1 લઈ લઈએ છે પ્રોટોન, બરાબર, અને અહીંથી આપણો બીજો વિદ્યુતભાર એ પણ કયો લઈએ? પ્રોટોન. અને એ બે પ્રોટોન વચ્ચેનું અંતર દીકરાઓ આપણને કેટલું આપેલું છે? 1.5 એંગસ્ટ્રોમ. ચાલો તો આપણે એને R1 ગણી લઈએ. કેટલું આપેલું છે? 1.5 એંગસ્ટ્રોમ. એટલું સમજ પડે છે? અને આ બંને પ્રોટોનથી, બરાબર છે, બંને પ્રોટોનથી આપણો જે ઇલેક્ટ્રોન છે એ 1 એંગસ્ટ્રોમ દૂર અહીંયા આવેલો છે, બરાબર. એને આપણે ગણી લઈએ Q3 અને એ છે આપણો આ ઇલેક્ટ્રોન, બરાબર. ચાલો, એટલે અહીંયા જે અંતર તમને આપેલું છે R2 એ બે વચ્ચેનું 1 એંગસ્ટ્રોમ, અહીંયા R3 પણ કેટલું છે? 1 એંગસ્ટ્રોમ, બરાબર. તો આપણે આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે. વેલ્યુ જે આપેલી છે એવું લખી દેવું છે, બરાબર. ચાલો તો અહીંયા શું કરીએ છીએ? તો અહીં Q1 is equal to Q2 is equal to plus 1.6 10 ની માઈનસ 19 કુલમ. કેમ દીકરાઓ? કારણ કે આપણી પાસે પ્રોટોનનો વીજભાર છે. Q3 ની વાત કરવામાં આવે તો Q3 આપણે મૂક્યો છે ઇલેક્ટ્રોન, એટલે એની કિંમત આવશે માઈનસ 1.6 10 ની માઈનસ 19. બે પ્રોટોન વચ્ચેનું અંતર આપેલું છે જેને આપણે અહીંયા ગણ્યું છે R1 અને એ મને મળે છે 1.5 એંગસ્ટ્રોમ. જેને હું મીટરમાં કન્વર્ટ કરી નાખું તો 1.5 10 મીટર. અને R2 અને R3, બરાબર, જે આપણને આપવામાં આવ્યા છે 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની માઈનસ 10 મીટર. તો આપણે આ તંત્રની દીકરાઓ શું શોધવાની છે? સ્થિતિ ઉર્જા શોધવાની છે, પોટેન્શિયલ એનર્જી શોધવાની છે. તો આપણને જે સ્થિતિ ઉર્જા મળે એ કોની વચ્ચેની મળે? તો આ Q1 વિદ્યુતભાર Q2 વિદ્યુતભાર વચ્ચે મળે, Q1 Q3 વચ્ચે મળે, Q2
Q2 Q3 વચ્ચે મળે એટલે દરેકની શોધીને એ દરેકનું શું કરવાનું હોય છે આપણે સરવાળો તો આપણે અલગ અલગ ના શોધતા ડાયરેક્ટ આ સમગ્ર તંત્રની આપણે શું શોધી નાખીએ સ્થિતિ ઊર્જા તો એના માટે સ્થિતિ ઊર્જા ના શૂન્ય માટેની આપણી પસંદગી શું તો આપણે લખી દઈએ કે અનંત અંતરે તંત્રની સ્થિતિ ઊર્જા શૂન્ય લઈ આપેલ તંત્રની કુલ સ્થિતિ ઊર્જા જો હું લખું છું u તો દીકરાઓ કોની વચ્ચેની મળે તો વિદ્યુતભાર 1 અને 2 વચ્ચેની મળે આ બે વચ્ચેની સ્થિતિ ઊર્જા પ્લસ વિદ્યુતભાર 1 અને 3 વચ્ચેની મળે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેની આ q1 અને q2 પ્રોટોન વચ્ચેની ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેની અને બીજી પણ શું મળે છે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેની દરેકના સૂત્ર આપણને ખબર છે દરેકનો ઉપયોગ કરીએ એટલે સૂત્ર લખું છું તો આ u12 ની વાત કરવામાં આવે u12 તો આપણે કેટલા લખી શકીએ તો જરા જોઈ લો u12 એટલે k q1 q2 આ q1 અને q2 વચ્ચેની સ્થિતિ ઊર્જા તો એ બે વચ્ચેનું અંતર કેટલું છે તો છેદમાં નીકળવા આપણે લખીએ r બેની વચ્ચે બેઝિક સૂત્ર લખું છું 1 અને 3 તો એનું સૂત્ર શું આવવાનું k q1 q3 અને એ બે વચ્ચેનું અંતર કેટલું છે r2 અને એ જ પ્રમાણે k q2 અને અહીંયા શું આવે q3 અને એ બે વચ્ચેનું અંતર દીકરાઓ કેટલું મળે છે તમને r3 ચાલ દરેકે દરેક વિસ્ભારની આપણી પાસે કિંમત છે મેં અહીંયા એક સ્વરૂપે લખ્યું છે દરેકની કિંમત મૂકવાની છે એ પહેલા આપણે k ને શું લઈ લઈએ સામાન્ય બરાબર એટલે આપણું સમીકરણ અહીંયા જે વાત કરવામાં આવે એ u બરાબર k ને તમારે સામાન્ય લેવા હોય તો તમે લઈ શકો છો પણ હકીકતમાં આપણે તમે અહીંયા જોતો હોય તો q1 અને q2 ની કિંમત સરખી જ છે બરાબર ખાલી ચિહ્નની અંદર શું છે ફરક ચાલો તો આપણે મૂકી દઈએ છીએ કઈ વાંધો નથી એટલે આપણને એ સૂત્ર શું આવે k ને સામાન્ય લઈ લો અહીંયા લખવું હોય તો q1 ધન છતાં બી તમારે લખવું રાખો કઈ વાંધો નહીં q1 q2 ના છેદમાં r1 પ્લસ q1 q3 ના છેદમાં r2 પ્લસ q2 q3 ના છેદમાં શું આવે છે r3 બરાબર ચલો દરેક વિદ્યુતભારની કિંમત મૂકી દો k ની કિંમત કેટલી મૂકીએ 9 * 10⁹ કૌંસમાં q1 અને q2 બંનેની કિંમત સરખી છે એટલે દીકરાઓને શું લખું 1.6 10⁻⁹ આખાનો વર્ગ અને r1 અંતર દીકરાઓ મારી પાસે કેટલું છે 1.5 10⁻10 ઓકે એટલું ખ્યાલ આવે છે ચાલો હવે આ q1 અને q3 તો q1 અને q3 ના મૂલ્યો તો સરખા છે પણ q3 ની વેલ્યુ આગળ શું છે આગળ માઈનસ તો આપણે શું કરીએ આનો વર્ગ જ કરીએ છીએ પણ આગળ ચિહ્ન કઈ લખી દઈએ માઈનસ ખબર પડશે q1 ની કિંમત તો ધન છે એટલી જ q3 ની છે પણ q3 માઈનસ છે એટલે અહીંયા મેં લખું છું 1.6 10⁻19 આખાનો વર્ગ r2 ની કિંમત આપણી પાસે આવશે 10⁻10 સેમ થિંગ અહીંયા પ્લસ છે પણ q3 ની કિંમત માઈનસ એટલે અહીંયા 1.6 10⁻19 હોલ સ્ક્વેર છેદમાં 10⁻10 કમ્પ્લીટ બરાબર જે સામાન્ય નીકળે છે તે આપણે કૌંસને બહાર લઈ લઈએ છીએ બાકીની વિગતને આપણે અંદર જ રાખીએ છીએ ચાલો જરા જોઈ લો અહીંયા શું થવાનું તો અહીંયા 9 * આ 10⁻9 બધામાંથી સામાન્ય શું નીકળવાનું તો 1.6 10⁻19 આખાનો વર્ગ સામાન્ય અને છેદમાંથી જો દીકરા બધાની અંદર 10⁻10 ઘાત છે ઓકે ચાલો તો આપણને શું મળે છે અહીંયા આખું નીકળી ગયું એટલે 1/1.5 અહીંયા એટલું જ રહી ગયું આ તો સામાન્ય નીકળી ગયું ચાલો અહીંયા આગળ ચિહ્ન
માઈનસ અહીં તો બધું નીકળી ગયું એટલે શું આવવાનું -1 ચાલો અહીંયા 1.6 આવી નીકળી ગયું -1 બરાબર ચાલો આપણે દાખલો ગણવાનો છે પણ એ પહેલા આપણે આને પૂરો કરી દઈએ અને પછી તમે નોટમાં લખી દો પછી આપણે આને ગણીશું ચાલો આગળ જઈએ આનું સાદુરૂપ આપવામાં આવે 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 બરાબર એટલે તો 10 ની ઘાત છે તો આપણને એની કિંમત મૂકવામાં આવે તો આપણને જવાબ મળે છે 23.04 એ વેલા ગુણાકાર આ 23.04 અને 10 ની 19 દુ 38 38 માંથી આપણે 9 જવા દઈએ એટલે આપણને મળે છે 10 ની -29 ઘાત અને છેદમાં દીકરાઓ આપણી જે કિંમત છે એ 10 ની માઈનસ શું આવવાની 10 ઘાત બરાબર છે ચાલો અહીંયા 1 ભાગ્યા 1.5 બરાબર છે એટલે તમને મળે છે 0.67 કેટલા મળશે 0.67 1 માઈનસ બરાબર કેટલા થવાના -2 ચાલો સાદુરૂપ આપીએ શું થવાનું આ 23.04 અહીંયા 10 ની માઈનસ કેટલી ઘાત થઈ ગઈ 19 -10 ઉપર જાય એટલે પ્લસ અને આપણી પાસે પોઈન્ટ હશે -2 એટલે આપણને જવાબ મળે છે -1.33 બરાબર અને 23.04 ગુણ્યા 1.33 કરવામાં આવે તો આપણને જવાબ મળે છે -30.64 10 ની -19 ઘાત જો 30.64 10 ની -19 ઘાત જો બરાબર છે તંત્રની સ્થિતિ ઊર્જા અહીંયા તમને આ મળે છે આ રીતે તમે દાખલો કેલ્ક્યુલેટ કરી શકો છો આપણા પાઠ્ય પુસ્તકની અંદર આ જે સ્થિતિ ઊર્જાનો દીકરાઓ જવાબ આપેલો છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે અને જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો આપણી પાસે ઇલેક્ટ્રોન વોલ્ટનો સંબંધ છે 1.6 10 ની -19 ઘાત જૂલ કે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવો હોય તો આટલા વડે ગુણી નાખવાનું તો જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવો હોય તો આટલા વડે દીકરાઓ શું કરી નાખવાનું ભાગી નાખવાનું ચાલો મેં લખો છું આ ઇલેક્ટ્રોન વોલ્ટ માટે આ U બરાબર -30.64 10 ની -19 છેદમાં 1.6 10 ની -19 અને આપણને જવાબ મળી જશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં માંગે તો કરવાનું છે આ તો આપેલું છે એટલે હું તમને બતાવું છું પાઠ્યપુસ્તકની પાછળ જવાબ આ રીતે આપેલો છે અહીંયા આપણને કોઈ જગ્યાએ ઇન્ક્લુડિંગ કરેલું નથી કે આપણને કોઈ માહિતી એવી નથી આપેલી કે સ્થિતિ ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં બરાબર આપણે આટલા સુધી લખવાનું એટલે જવાબ ચાલશે 10 ની -19 10 ની -19 કેન્સલ આઉટ થાય છે એટલે આપણે આનો ભાગાકાર કરવામાં આવે તો આપણને જવાબ મળે છે 19.15 આગળ ચિહ્ન માઈનસ ઇલેક્ટ્રોન વોલ્ટ બુકમાં છે આપણે લખવો હોય બુકનો જવાબ તો નિયર અબાઉટ -19.2 ઇલેક્ટ્રોન તો દીકરાઓ આ રીતે આપણને જે દાખલો આ સ્વાધ્યાયનો 19મો છે એ અહીંયા સુધી છે બરાબર છે અહીંથી ત્યાં તરફ જવાનું બરાબર એટલે આ દાખલો જે આપણે સ્વાધ્યાયનો ગણ્યો છે એ કેવી રીતે થાય છે કેવી રીતે એની અંદર માહિતી જે આપેલી છે એનો ઉપયોગ કરીને આપણે હાઇડ્રોજન માટે બરાબર આ તંત્રની ગોઠવણી માટે આપણે સ્થિતિ ઊર્જા દીકરાઓ આ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય છે શાંતિથી સમજીને દરેકે દરેક વિગત સમજીને બોર્ડ પરથી દાખલો શાંતિથી ગણી લો અને કોઈ સ્ટેપમાં તમને સમજ ના પડે તો તમે મને પૂછી શકો છો અને ત્યાર પછી જ આપણે આ સ્વાધ્યાયનો 15મો દાખલો અહીંયા દીકરાઓ ગણવાનો છે ચાલો શાંતિથી આખી વિગત તમારી નોટબુકમાં લખી લો બરાબર ચાલો ચાલો મિત્રો હવે આપણે સ્વાધ્યાયનો 15મો દાખલો
એની રકમ આપેલી છે એને અનુરૂપ આપણે દાખલો કેલ્ક્યુલેટ કરી દઈએ. અંદરની ત્રિજ્યા r1 અને બહારની ત્રિજ્યા r2 ધરાવતા એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુતભાર કેપિટલ Q છે. ચાલો જે કઈ વિગત આપેલી છે એ હું કરતો જ જાઉં છું. બરાબર? ચાલો ધ્યાનથી જોજો. તો આપણે આ r1 ત્રિજ્યાની કવચ લઈએ છીએ. બરાબર છે? આ r1 અને એની ફરતે આ આપણે બીજું r2 ત્રિજ્યા. અંદરની ત્રિજ્યા r1 એટલે અંદરની r1 બતાવ્યું આ કેન્દ્ર અને આ બહારની ત્રિજ્યા કેટલું r2 છે. અને એના પરનો વિદ્યુતભાર કેટલો છે? કવચ પરનો વિદ્યુતભાર Q સપાટી પર હોય. બરાબર? અત્યારે ચાલો હવે શું કરવામાં આવે છે? કવચના કેન્દ્ર પર આપણે મૂકીએ છીએ Q વિદ્યુતભાર. બરાબર ને? તો કવચની સપાટી પર જે વાત કરવામાં આવે કવચની અંદર આના પર ધન વિદ્યુતભાર આપણે મૂક્યો છે. તો એની અંદર અહીંયા તમે જો Q વિદ્યુતભાર મૂકવામાં આવે તો કવચની સપાટીની તદ્દન નજીક આ આપણને આ r1 ત્રિજ્યાની સપાટી પર માઈનસ અને આ એની r2 ત્રિજ્યાની બહારની સપાટી પર આ પ્લસ Q વિદ્યુતભાર પ્રેરિત થશે. બંને બરાબર? એટલે આ Q છે એની સાથે બીજો કયો એડ થઈ જશે? પ્લસ Q. એટલે આપણે આકૃતિની વાત કરવામાં આવે તો સિમ્પલ આપણે લખવાનું છે કે બરાબર. ચલો તો આપણે શોધવાનું શું છે? કવચની અંદરની અને બહારની સપાટીઓ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. સિમ્પલ છે. પૃષ્ઠ ઘનતાનું સૂત્ર આપણને ખબર છે કે પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q બાય. બરાબર? ચલો તો આપણે લખીએ છીએ કે કવચના કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકતા કવચના કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકવામાં આવે તો કવચની અંદરની સપાટી નજીક માઈનસ Q વિદ્યુતભાર અને બહારની સપાટી પર પ્લસ Q વિદ્યુતભાર શું થાય છે? પ્રેરિત થાય છે. પરિણામે બહારની સપાટી પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q પ્લસ Q થશે. આવી ગયો? આ તો Q છે જ અને આ કેન્દ્ર પર Q મૂકવાથી અહીંયા કયો વિદ્યુતભાર પ્રેરિત થયો? માઈનસ Q. બહાર કયો ગયો? પ્લસ Q. એટલે સપાટી પર તો વધી ગયો. બરાબર? અહીંયા આપણે r1 ની વાત બધું જ આપેલું છે. ચાલો તો આપણે શું કરીએ છીએ દીકરાઓ જોઈ લો કે આ r1 ત્રિજ્યાની કવચની શું શોધી નાખીએ? પૃષ્ઠ ઘનતા. એને સિગ્મા 1 એનું બેઝિક સૂત્ર આવે છે Q બાય. હવે r1 ત્રિજ્યાની કવચની પૃષ્ઠ ઘનતા બરાબર? અહીંયા Q બરાબર વિદ્યુતભાર કેટલો આપેલો? માઈનસ Q. ચાલો તો સિગ્મા 1 બરાબર માઈનસ Q અને ક્ષેત્રફળ કેટલું થવાનું કવચનું? 4 પાઈ r1 નો વર્ગ. જ્યાં a r1 ત્રિજ્યાની કવચનું ક્ષેત્રફળ કેટલું? 4 પાઈ r1 નો વર્ગ. આગળ એટલું તો બધાને સમજ પડી જાય. સેમ થિંગ બહારની સપાટીની વાત કરવામાં આવે તો આ r2 ત્રિજ્યાની કવચની શું શોધવાની? પૃષ્ઠ ઘનતા સિગ્મા 2 એનું બેઝિક સૂત્ર પણ સિગ્મા બાય a. અહીંયા Q બરાબર કેપિટલ Q પ્લસ સ્મોલ q. બરાબર? ચાલો સૂત્ર શું આવવાનું? સિગ્મા 2 બરાબર કેપિટલ Q પ્લસ Q છેદમાં 4 પાઈ r2 નો વર્ગ. જ્યાં a બરાબર અથવા અહીંયા લખવું હોય તો a1 બરાબર અહીંયા લખી દઈએ a2 એટલે અહીંયા આવે a2 આ r2 ત્રિજ્યાની કવચનું શું લીધું? ક્ષેત્રફળ. અને એ કેટલું આવ્યું?
4 પાઈ r2 નો વર્ગ બરાબર ચાલો જે માંગેલ જવાબ છે પહેલાનો જવાબ તમને મળી ગયો દીકરાઓ આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો એકદમ સરળતાથી ખાલી આપણે બહારની કવચ ઉપર વિદ્યુતભાર કેટલો છે આ તો પોલો ભાગ છે બરાબર r1 અને r2 ત્રિજ્યા ધરાવતો કવચ છે એટલે આપણે કેન્દ્ર પર કે વિદ્યુતભાર મૂકીએ તો અંદરની સપાટી પર બરાબર આ તો પોલો ભાગ છે તેના પર નહીં અંદરની સપાટી પર q વિદ્યુતભાર અને બહારની સપાટી પર q વિદ્યુતભાર પ્રેરિત થાય બહાર ઓલરેડી q છે એટલે બહાર q q અંદર q અને પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યાનો ઉપયોગ કરીને આપણે એની પૃષ્ઠ ઘનતા શોધી નાખીએ ચાલો વિગત કરી લઈએ b માં શું આપ્યું છે જો કવચ ગોળાકાર ન હોય કવચ કેવી હોય જો ગોળાકાર ન હોય બરાબર કવચ ગોળાકાર ન હોય અને ગમે તેવો અનિયમિત આકાર ધરાવતો હોય તો પણ બકોળ તો માની લો તમે અહીં બકોળની કલ્પના કરો કોઈ બી જગ્યાએ અહીંયા આ બકોળ તો એમાં કેટલો વિદ્યુતભાર છે બકોળની અંદરની વાત કરવામાં આવે તો બકોળનો કુલ વિદ્યુતભાર આપણને કેટલો મળશે બકોળ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર આપણને કેટલો મળે 0 એટલે આપણે લખી શકીએ કે અંદરનું વિદ્યુત ક્ષેત્ર પણ આપણને શું મળે છે 0 મળે છે કે આપણે લખીએ કે કોઈ પણ આકાર બરાબર કોઈ પણ આકાર ધરાવતી કવચની બકોળમાં બરાબર વિદ્યુતભાર શું હોવાનું શૂન્ય હોવાથી કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર મળતું નથી therefore વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે શૂન્ય હોય છે એટલે અંદરનું વિદ્યુત ક્ષેત્ર બરાબર બકોળની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કારણ કે બકોળમાં વિદ્યુતભાર હંમેશા કેટલો હોવાનો શૂન્ય એટલે કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળતું નથી એટલે વિદ્યુત ક્ષેત્ર આપણને હંમેશા કેવું થાય છે શૂન્ય થાય છે બરાબર એટલે આપણે કોઈ પણ અનિયમિત આકારનું હોય તો પણ એનો બરાબર એટલે અહીંયા લખી શકીએ કોઈ પણ આકાર ધરાવતી કવચમાં બકોળમાં વિદ્યુતભાર શૂન્ય હોવાથી બરાબર આકાર ધરાવતી કવચની બકોળમાં આપણને વિદ્યુતભારનો પરિણામી સરવાળો કેવો થાય 0 થાય એટલે એને અનુરૂપ આપણને વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું મળે છે 0 મળે છે અથવા તો ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ બરાબર બતાવો આ પતી ગયો બરાબર અથવા તો એને લખી શકાય આ બીજું ગાઉસના નિયમ પર શું આવે તો આપણી પાસે જે નિયમની વાત કરવામાં આવે તો એ ગાઉસના નિયમ પરથી ફ્લક્સ phi બરાબર શું લઈએ સમેશન ઓફ q છેદમાં એપ્સિલોન 0 પરિણામી વિદ્યુતભાર કેટલો 0 અને છેદમાં એપ્સિલોન 0 એટલે phi બરાબર 0 હોવાથી વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે શૂન્ય મળે છે બરાબર છે અને લખવું હોય તો આ લખી શકાય શૂન્ય મળે બરાબર જે કોઈ પણ આકાર માટે સાચું છે બરાબર એટલે આટલું મળે છે એટલે કવચનો આકાર લખી શકાય અહીંયા લખવું હોય તો કે જો કવચનો આકાર ગોળાકાર ન હોય અને અનિયમિત હોય તો પણ બકોળની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે શૂન્ય મળે છે એટલે ક્યાં તો આ લખી શકાય અથવા તો આ લખી શકાય આ એક રીત અને આ બીની બીજી જે લખવું હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપણે આ સ્વાધ્યાયનો જે 15મો દાખલો હતો એનો એ પોર્શન આપણો અહીંયા છે એ લખવાનું રહી ગયું બરાબર આ કયો વિભાગ છે આપણો અહીંયા એ આકૃતિ બંને માટે સામાન્ય અને એની અંદર આ આપણે કયો ગણ્યો છે આ બી છે બરાબર એટલે શાંતિથી તમારી નોટબુકની અંદર સમજીને આ દાખલો તમે ગણી લો જે કોઈ પણ વિગત તમને સમજ ના પડે
તો તમે ડાયરેક્ટલી મને પૂછી શકો છો. બરાબર? તો આજના માટે વિદ્યાર્થી મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.